નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ જ શ્રેણીના આજે 55મા એપિસોડમાં મિત્રો આપને મળવાનો આનંદ એટલા માટે છે કે આજે આપણે એક એવી બાબત અંગે ચર્ચા કરવી છે જે અગાઉનું મારું 54 નંબરનો જે વિડીયો છે એમાં આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની જે નિયત કાર્યપદ્ધતિ છે અંગે વિગતવાર ચર્ચા કરેલી હતી. પરંતુ આ જે કાર્યવાહી છે તો માત્ર એવા પેન્શનરો કે જે પોતે રૂબરૂ બેંકમાં જઈ અને હયાતી ખરાઈ કરાવી શકે એવા પેન્શનરો માટેનું છે. ત્યારબાદ ઘણા બધા પેન્શનરો દ્વારા એવા પેન્શનરો કે જે લોકો હાલમાં ભારત દેશની બહાર એટલે કે વિદેશમાં છે કાયમી ધોરણે અથવા તો થોડા સમય માટે, પરંતુ આ સમય દરમિયાન તેઓ પોતાની ભારત ખાતેની બેંકમાં હયાતી ખરાઈ કરી શકે એમ નથી. એવા પેન્શનરો માટે શું કાર્યપદ્ધતિ અપનાવી એ અંગેની ચર્ચા આજે અહીંયા કરવી છે. મિત્રો, ઘણા બધા પેન્શનરો દ્વારા આ અંગે પૂછવામાં આવે છે. આ અલબત્ત ગયા વર્ષે પણ આ અંગેની વિગતવાર માહિતી મેં આપેલી જ હતી. આમ છતાં ફરીથી પાછી આજે આ અંગે આપની સાથે ચર્ચા કરીએ. મિત્રો, જો આપ વિદેશમાં છો આ સમય દરમિયાન, આ સમય એટલે કે મે 2024થી જુલાઈ 2024, એટલે કે મે, જૂન, જુલાઈ 3 માસ દરમિયાન તમે વિદેશમાં છો અને તમે અહીંયા હયાતીની ખરાઈ રૂબરૂમાં તમારી જે બેંકમાંથી તમારું પેન્શન આવે છે ત્યાં તમે કરાવી શકો એમ નથી, તો એવા પેન્શનરો વિદેશમાં છે એમના માટેની ચર્ચા અહીંયા કરીએ. મિત્રો, તો આવા પેન્શનરોએ આ જે લાઈફ સર્ટિફિકેટ હયાતી ખરાઈ કરવાના હેતુ સબબ આપણે 2 વિભાગમાં વર્ગીકૃત કરી દઈએ. પહેલો એવો વિભાગ છે કે જે માત્ર થોડા સમય અથવા લાંબા સમય સુધી વિદેશમાં છે પરંતુ ભારતીય નાગરિકત્વ ધરાવે છે, હજી એવું આંતરરાષ્ટ્રીય બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારેલું નથી અથવા તો મેળવેલું નથી એવા પેન્શનરો. અને બીજા એવા પ્રકારના પેન્શનરો જે હવે ભારતીય નાગરિકત્વ ગુમાવી ચૂકેલ છે અને હવે વિદેશનું નાગરિકત્વ મેળવેલું છે એવા પેન્શનરો. તો એમાં સૌથી પહેલું આપણે પ્રથમ પ્રકારના પેન્શનરો કે જે લોકોનું હજી નાગરિકત્વ સિટીઝનશીપ ભારતીય છે એવા પેન્શનરો માટેની વાત પહેલાં કરીએ. મિત્રો, તો આવા પેન્શનરો માટે સૌથી અગત્યની વાત, જે લાઈફ સર્ટિફિકેટ હયાતી ખરાઈનું જે નિયત ફોર્મ છે આ નિયત ફોર્મ તૈયાર કરી એમાં પેન્શનરનું નામ છે, પોતાના બીપીઓ નંબર છે, બેંક શાખા ખાતા નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર અને પેન્શનરની સહી. પેન્શનરની સહી 4 જગ્યાએ છે. 4 જગ્યામાં પ્રથમ જે છે, પ્રથમ કોલમ, ત્યાં પેન્શનરની સહી એ તેના અધિકૃત કરતા અધિકારીની રૂબરૂમાં કરવામાં આવેલી છે કે જે પ્રમાણિત કરે છે કે આજની તારીખે આ પેન્શનર હયાત છે અને મારી રૂબરૂમાં સહી કરેલી છે. બીજી સહી છે એ પેન્શનર અન્ય કોઈ સરકારી સંસ્થામાં પુનઃનિયુક્તિ પામેલા હોય તો એના માટેનું છે. સ્વાભાવિક છે કે વિદેશમાં રહેતા હશે, પુનઃનિયુક્તિ નહીં પામેલા હોય એટલે એમાં સહી કરવામાં કોઈ હરકત સરખું નથી, સહી કરવી. ત્યાર પછી ત્રીજો અને ચોથો વિભાગ એવો છે જેમાં કુટુંબ પેન્શનર હોય, એટલે કે પોતાના આપતાજનોના અવસાન બાદ જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે એમને પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર. જો આપ કુટુંબ પેન્શનર હોવ તો આ પ્રમાણપત્રમાં તમારે સહી કરવાની છે, અન્યથા જરૂર નથી. અને ચોથો વિભાગ છે જેમાં જન્મ તારીખ આજની તારીખે આ છે એને પ્રમાણિત કરવા માટેની સહી છે. આ 4 જગ્યાએ સહી કરો તો પણ વાંધો નથી, 2 જગ્યાએ સહી કરો તો પણ વાંધો નથી. સહી કર્યા પછી એને પ્રમાણિત કોની પાસે કરાવવાનું એ સૌથી અગત્યની વાત. તમે જે દેશમાં અત્યારે છો એ દેશના અધિકૃતિ કરવા માટે જેને એફિડેવિટ કરવાના જેને પાવર્સ આપેલા છે એવા કોઈ પણ વ્યક્તિ પાસે તમે આ હયાતી ખરાઈનું પ્રમાણપત્ર પ્રમાણિત કરાવી શકશો. એમાં વિદેશમાં હાલમાં જે એક તો સૌથી અગત્યના વધારે પડતા જેના આવી સત્તા છે એવા ત્યાંના નોટરી પબ્લિક છે એમની પાસે તમે આ પ્રમાણિત કરાવી શકો, અથવા કમિશનર ઓફ ઓથ છે, અથવા તો જસ્ટિસ ફોર પીસ છે, અથવા તો ન્યાયિક પ્રક્રિયા સાથે જેમને જ્યુડિશરી પાવર આપવામાં આવેલા હોય એવા ન્યાયિક અધિકારીઓ પાસે પણ તમે આ હયાતી ખરાઈ માટેનું તમે તૈયાર કરેલું ફોર્મ
પ્રમાણિત કરાવી શકો છો. આ એક ફોર્મ તૈયાર કરેલું જે નિયત નમૂનાનું છે. આ નિયત નમૂનો જો આપની પાસે ન હોય તો મારા વોટ્સએપ નંબર 9824488667 9824488667 ઉપર જો મને રિક્વેસ્ટ મોકલશો તો હું આપના વોટ્સએપ ઉપર આ નિયત નમૂનાનું ફોર્મ આપને મોકલી શકીશ. તો આ નિયત નમૂનાનું ફોર્મ તૈયાર કરેલું, એની સાથે તમે હજુ પણ ભારતીય નાગરિકત્વ ધરાવો છો એના આધાર રૂપે તમારા ઇન્ડિયન પાસપોર્ટની નકલ, જેમાં આપ પોતે પ્રમાણિત કરી દેશો તો પણ ચાલશે. ઇન્ડિયન પાસપોર્ટની નકલ જે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ્સ છે, કારણ કે તમે હજુ પણ ભારતીય નાગરિકત્વ ધરાવો છો એના આધાર રૂપે તિજોરી અધિકારીને ખરાઈ કરવા માટે તમારા પાસપોર્ટની નકલ અને એની સાથે એક ફોરવર્ડિંગ લેટર કે જેમાં તમે તમારી જે વિગત છે એમાં હું આપની કચેરીમાંથી નીચેની વિગતે પેન્શન મેળવું છું, પીપીયુ નંબર, બેંક શાખા ખાતા નંબર, હાલમાં હું વિદેશ છું અને નાગરિકત્વ ભારતીય હોવાના આધાર રૂપે મારા પાસપોર્ટની નકલ સામેલ છે અને નિયત નમૂનાનું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર સામેલ છે, જે ધ્યાને લઈ અને મારું આ પ્રમાણપત્ર માન્ય રાખવા વિનંતી. એ રીતનું એક ફોરવર્ડિંગ લેટર, 3 અગત્યના ડોક્યુમેન્ટ્સ, એક નિયત નમૂનાનું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર, અધિકૃત કરેલા અધિકારી દ્વારા પ્રમાણિત થયેલું પાસપોર્ટની નકલ અને ફોરવર્ડિંગ લેટર. આ એવા પેન્શનરો કે જે હજુ પણ ભારતીય નાગરિકત્વ ધરાવે છે અને હાલમાં વિદેશ છે એવા પેન્શનરો માટે. તો આ જે એવા પેન્શનરો છે કે જે હાલમાં નાગરિકત્વ ભારતીય ધરાવે છે એમના આ કાર્યપદ્ધતિ અપનાવી છે. ક્યાં મોકલવું ને કેવી રીતે મોકલવું? મિત્રો, ઘણા બધા પેન્શનરોના માઇન્ડમાં એવું છે કે આ જે હયાતી ખરાઈનું પ્રમાણપત્ર પોતે જે બેંકમાંથી અહીંયા પેન્શન મેળવે છે બેંકને મોકલે છે, પરંતુ જરૂરી નથી કે બેંકને મોકલવું. સીધું તમે તિજોરી અધિકારીને ઉદ્દેશીને ફોરવર્ડિંગ લેટર સાથે આ પ્રમાણપત્ર મોકલી શકો છો. બેંકનું કામ માત્ર એક ફોરવર્ડિંગ એજન્ટ તરીકેનું છે. તમારા ડોક્યુમેન્ટ્સ અહીંયા આવીને તિજોરીને એમને મળશે, પછી તિજોરી કચેરીને પહોંચાડશે, એટલે બેંકને નહીં મોકલો તો ચાલશે. નિયત હંમેશ મુજબ ત્યાં મોકલી દેતા હોય ને બેંકવાળા અહીંયા ટ્રેઝરીમાં રજૂ કરતા હોય તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તિજોરી અધિકારીને તમે મોકલો તો યથા સારું રહેશે. બીજી વાત, આવું પ્રમાણપત્ર સાથેની સમગ્ર દરખાસ્ત તમે તિજોરી અધિકારીના સરનામા ઉપર બાય પોસ્ટ કુરિયર દ્વારા પણ મોકલી શકો છો, અથવા તો આપના કોઈ રિલેટિવ અહીંયા ભારત ખાતે હોય અને એમને તમે આ બધા જે 3 અગત્યના દસ્તાવેજો કીધા એની સાથેની સમગ્ર દરખાસ્ત એમને સરનામે મોકલો અને રૂબરૂ તિજોરી કચેરી ખાતે જઈ અને આ રજૂ કરી શકતા હોય ને બદલામાં એમની એક ઝેરોક્સ નકલ કરી અને તિજોરી અધિકારીની મળ્યા બદલની પહોંચ પણ મેળવી શકતા હોય તો એ રીતે પણ આપ કરી શકો છો, અથવા તો સીધું તમે તિજોરી અધિકારીને ઉદ્દેશી અને એમના સરનામા ઉપર તિજોરી કચેરીના સરનામા ઉપર આ મોકલી શકો છો. તો આ ચર્ચા હતી જે લોકો ભારતીય નાગરિકત્વ ધરાવે છે અને હાલમાં વિદેશ છે એવા લોકો. હવે બીજા પ્રકારના એવા પેન્શનરો કે જે હવે ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી, ઇન્ડિયન સિટીઝનશીપ હવે એમનું નથી, જે દેશમાં છે ત્યાં એનું નાગરિકત્વ એમને મેળવી લીધેલું છે. તો એવા પેન્શનરો માટે બરાબર સમજવું છે મિત્રો. આવા પેન્શનરો હોય કે જેમનું નાગરિકત્વ હવે ભારતીય નથી, એવા પેન્શનરોએ પોતાનું પેન્શન ચાલુ રાખવા માટે અહીંની બેંકમાં NRO અથવા NRE નોન રેસિડેન્શિયલ ઓર્ડિનરી એકાઉન્ટ અથવા નોન રેસિડેન્શિયલ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સટર્નલ ઓર્ડિનરી એકાઉન્ટ, એ બેમાંથી એક પ્રકારનું ખાતું હોવું જોઈશે. હાલમાં તમારું પેન્શન જમા થાય છે એ માત્ર સેવિંગ નોર્મલ સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી આપને આ NRO અથવા NREમાં તમારું એકાઉન્ટ તબદીલ કરી અને તિજોરી અધિકારીને તમારે જાણ કરવાની છે. જો આપે આ પહેલાં આ કાર્યવાહી પૂરી કરી લીધેલી હશે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો હવે તમારું આ NRO એકાઉન્ટ નહીં હોય તો તમારી વિદેશથી આવેલી લાઈફ સર્ટિફિકેટની જે LCનું ફોર્મ છે ત્યાં સુધી તિજોરી અધિકારી માન્ય નહીં રાખી શકે, જ્યાં સુધી તમારું બેંક એકાઉન્ટ NRO NRE નહીં હોય ત્યાં સુધી માન્ય નહીં રહે. રિઝર્વ બેંકની સૂચના અનુસાર 2010થી ગુજરાત સરકારે પણ આ કાર્યપદ્ધતિ અપનાવેલી છે, પરંતુ અત્યાર સુધી કોઈને કોઈ કારણોસર કદાચ તમારું સેવિંગ એકાઉન્ટ હોય, નોર્મલ સેવિંગ એકાઉન્ટ, અને તેમાં પેન્શન તમારી ત્યાંની લાઈફ સર્ટિફિકેટને આધારે પણ તિજોરી અધિકારી કરતા હોય તો હવે આ ફરજિયાત છે. બરાબર સમજવું છે, તમારું એકાઉન્ટ NRO NRE હોવું જોઈશે. જો કરાવી લીધેલું હોય તો અને ન કરાવી લીધેલું હોય તો આ તમારું જે નોર્મલ ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ છે એને NRO એકાઉન્ટમાં તબદીલ કરવાનું. તમારે દસ્તાવેજો કયા રજૂ કરવા છે બરાબર સમજવું છે.
પહેલું જે નિયત નમૂનાનું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર જે મેં ભારતીય નાગરિકત્વ ધરાવે છે એવા પેન્શનરોએ રજૂ કરવાનું છે, એવું જ આ એક તમારું વાર્ષિક હયાતી ખરાઈનું નિયત પ્રમાણપત્ર અને ત્યાંના કોઈ પણ અધિકૃત અધિકારી દ્વારા એને પ્રમાણિત કરાવવું છે. એની સાથે તમે જો એનઆરઓ એકાઉન્ટ તમારું તબદીલ કરી દીધેલું હોય તો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, જો તબદીલ નથી કરેલું તો માત્ર તમારું આ જે લાઈફ સર્ટિફિકેટના ફોર્મ સાથે તિજોરી અધિકારી માન્ય નહીં રાખે. પહેલું કામ તમે તમારા ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટને એનઆરઓ એકાઉન્ટમાં તબદીલ કરવાનું એક કાર્યવાહી કરો. તમે ત્યાં બેસીને પણ જો એસબીઆઈમાં, ભારતની કોઈ પણ એસબીઆઈની શાખામાં તમે પોતાનું ખાતું ધરાવતા હશો તો તમે ત્યાંથી તમારા જે બ્રાન્ચ મેનેજર છે એમની સાથે પત્ર વ્યવહાર કરીને મેલથી અથવા મોબાઈલથી એમની સાથે સંપર્ક સાધી એ જણાવે એટલા ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી તમારા ઇન્ડિયાના રિલેટિવ મારફત મોકલી અને તમારું ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટમાંથી એનઆરઓ એકાઉન્ટ તબદીલ કરી શકો છો. અન્ય બેન્કોમાં પણ આ રીતની વ્યવસ્થા હોઈ શકે છે. એના વિશે વિશેષ હું માહિતી મેળવી શકેલો નથી, પરંતુ એસબીઆઈના જે ઓફિશિયલ છે એની સાથે મેં ચર્ચા કરેલી છે. આપ જો અહીંયા ઇન્ડિયા નહીં આવી શકો અને તમારું ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ હશે તો એ જે રીતે સૂચવે એવા દસ્તાવેજો રજૂ કરીએથી તમારા નોર્મલ જે સેવિંગ એકાઉન્ટ છે એને એનઆરઓમાં તબદીલ કરાવી શકશો. આ એનઆરઓ એકાઉન્ટ હોવાના આધાર રૂપે પાસબુકની પ્રથમ પાનાની નકલ તમારે તિજોરી અધિકારીને મોકલવાનું જે નિયત નમૂનાનું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર છે એની સાથે આ એનઆરઓ એકાઉન્ટની વિગત દર્શાવતું પાસબુકની પ્રથમ પાનાની નકલ તમારે સામેલ રાખવાની છે. આ બે અને ત્રીજું મેં અગાઉ સૂચના આપી એવી રીતે જે રીતે ભારતીય નાગરિકત્વવાળા પેન્શનરો છે એમને પણ એક ફોરવર્ડિંગ, આ જે ભારતીય નાગરિકત્વ નથી એમને પણ આ ફોરવર્ડિંગ લેટર લખવાનો છે, જેમાં એવા આધાર તરીકે કે આ રીતે હું એનઆરઓ એકાઉન્ટ ધરાવું છું જેના આધાર રૂપે આ પાસબુકની પ્રથમ પાનાની નકલ સામેલ છે. તો આ રીતે જે લોકો હાલમાં વિદેશ છે અને ભારતીય નાગરિકત્વ નથી એવા લોકોએ આ કાર્ય પદ્ધતિ અપનાવી છે. આ હું પૂરું કર્યા પછી ઘણા બધા પેન્શનરો ઘણી બધી વખતે આવા એક બાબતે મૂંઝાયેલા છે કે આપ જો ઓસીઆઈ કાર્ડ હોલ્ડર હો, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, તો ઓસીઆઈ કાર્ડ હોલ્ડર હોવા એ ભારતીય નાગરિકત્વ હોવાના કોઈ આધાર રૂપે નથી જ. જો તમે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર હો તો પણ તમારું જે સેવિંગ એકાઉન્ટ છે એને એનઆરઈ એકાઉન્ટમાં તબદીલ કરાવેલું હોવું જોઈશે. ઓસીઆઈ કાર્ડ હોલ્ડરથી તમે ભારતીય નાગરિક બની શકતા નથી, એ ગણાઈ શકતા નથી. તો બરાબર યાદ રાખવું, ઓસીઆઈ કાર્ડ હોલ્ડર હોવા છતાં પણ તમારે એનઆરઈ એકાઉન્ટ હોવું જોઈશે. આ એક અગત્યની વાત. ત્રીજી વાત, ઘણા બધા પેન્શનરો એવું મને વારંવાર પૂછા કરતા હોય છે કે અહીંયાથી જે કંઈ અમે લાઈફ સર્ટિફિકેટને બધું તૈયાર કરેલું છે એની સોફ્ટ કોપી મેલ મારફત અથવા તો બીજી કોઈ પ્રિન્ટ કરાવી અને તિજોરી અધિકારીને રૂબરૂ પહોંચાડીશું તો નહીં ચાલે. મિત્રો, બરાબર સમજવું છે, તમારું લાઈફ સર્ટિફિકેટનું ફોર્મ ઓરિજિનલ હાર્ડ કોપીમાં જ તિજોરી અધિકારીને મળવું જોઈશે, ત્યારે જ તિજોરી અધિકારી તમારો લાઈફ સર્ટિફિકેટ માન્ય રાખી શકશે. ત્યાર પછીની એક અગત્યની વાત, ઘણા બધા પેન્શનરો એવું માનતા હોય છે કે અમે કદાચ 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી ભારત આવીએ અને ત્યારે આ વાર્ષિક હયાતીની ખરાઈ રૂબરૂમાં કરાવી લઈએ તો જેટલો સમય અમારું પેન્શન જે અટવાયેલું, બંધ થયેલું છે એવું પેન્શન પાછું એકસાથે મળી શકે કે નહીં. તો આ બાબતે બરાબર યાદ રાખીએ મિત્રો. તમે જો વિદેશમાં હોવ અને જુલાઈ પછી કોઈ પણ 2-3 મહિના, 4 મહિના પછી જો ભારત આવવાના હોવ તો રૂબરૂમાં તિજોરી અધિકારી પાસે તમે સહી કરાવી અને તમારું જે બંધ થયેલું, અટકાવેલું, જે સ્થગિત કરેલું પેન્શન છે એ બધું પેન્શન એકસાથે તમે જ્યારે પણ હયાતી ખરાઈ કરાવશો ત્યાર પછીના નેક્સ્ટ મંથમાં બધું પેન્શન એકસાથે મળી શકશે. એટલે એવું જરૂરી નથી કે બાકીના સમયનું, ઘણા લોકો એવું માનતા હોય છે કે જે પેન્શન બંધ થયેલું, સ્થગિત થયેલું પેન્શન પછી એટલા સમયનું અમારું લેપ્સ જાય, એવું નથી મિત્રો. બરાબર યાદ રાખો, જો તમે ઇન્ડિયા આવવાના હો તો તમે ફરી જ્યારે આવો ત્યારે આ કામગીરી કરી શકો છો. લાંબો સમય થાય, કદાચ 1-8 વર્ષ જેવું, અને તમે ત્યાંથી આ લાઈફ સર્ટિફિકેટના ફોર્મ મોકલી ન શકો, અથવા તો તમારું એકાઉન્ટ છે ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ છે ને એનઆરઈમાં તબદીલ કરવા માટે તમારે અહીંયા રૂબરૂ આવવું પડે એવું બેંક અધિકારીઓ જણાવે, તો જો તમે જ્યારે પણ આવો ત્યારે આ પ્રકારની કાર્યવાહી પૂરી કર્યા પછી તમારું પેન્શન
નેક્સ્ટ મંથમાં બધું એકસાથે પેન્શન તમને મળી શકશે. પરંતુ જો આ તમારા સ્થગિત થયેલા પેન્શનનો સમયગાળો 24 માસ કરતાં વધારે એટલે કે 2 વર્ષ કરતાં વધારે હશે તો તિજોરી અધિકારીએ તમારા બંધ થયેલા પેન્શન ચૂકવણી હુકમોને પુનઃપ્રમાણિત રિવેલિડેશન કરવા માટે ઇસ્યુઇંગ ઓથોરિટી એટલે ડાયરેક્ટર ઓફ પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાના થાય છે. તમારી એકમાત્ર અરજીને આધારે થઈ શકશે. એટલે 24 માસ કરતાં વધારે સમયથી તમારું પેન્શન બંધ હશે તો પણ કોઈ ચિંતા નથી. થોડો વધારે સમય 2-4 મહિનાનો લાગશે પરંતુ બધું પેન્શન એકસાથે મળી શકશે. એટલે એ પણ બરાબર મગજમાં રાખવું છે મિત્રો. તો આ ચર્ચા આપણે આજના દિવસ પૂરતી એ રીતે કરી કે જો તમે ભારતીય નાગરિકત્વ ધરાવો છો અથવા ધરાવતા નથી અને વિદેશમાં છો તો આ સમય દરમિયાન તમારી હયાતીની ખરાઈ કેવી રીતે કરી શકશો એ અંગેની ચર્ચા આપની સમક્ષ કરેલી છે. આમ છતાં પણ આપને કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ બાબતમાં મૂંઝવણ અનુભવો તો મારા મોબાઈલ નંબર 9824488667 ઉપર સંપર્ક સાધી શકો છો. ભારતીય સમય પ્રમાણે આપને યોગ્ય લાગે એ મુજબ આપની વિવેક બુદ્ધિ અનુસાર આપ ક્યારેય પણ મારો પેન્શનના સંદર્ભમાં સંપર્ક સાધી શકો છો મિત્રો. તો જે લોકો વિદેશમાં અત્યારે વસે છે એવા પેન્શનરો માટેની આ માહિતી અહીંયા પૂરી કરીએ મિત્રો. ફરીથી પાછા પેન્શનના કોઈ પણ પ્રશ્નો અંગે જે તાજેતરની જે કંઈ વિશેષ સૂચનાઓ માહિતી હોય એ માટે આપની સમક્ષ નિયમિતપણે આપણે મળતા રહીશું મિત્રો. આપની પાસેથી રજા લેતા પહેલાં ખુશ રહો અને વિદેશની ધરતી પણ ભારત દેશને યાદ કરો અને ગુજરાત સરકાર સાથે જોડાયેલા હોવાનું એક ગર્વ અનુભવો એવી શુભેચ્છા સાથે વીરમુ મિત્રો આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને ફરીથી ન મળીએ ત્યાં સુધી રજા આપો. અસ્તુ.